વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા સાથે યુટ્યુબ પરથી જે સવાલો આયા છે એમની સાથે ડિસ્કસ કરીએ છીએ. કાકા, એક બીજો સવાલ આવ્યો છે, પૂછું? આંદે યુટ્યુબ પર સતીશભાઈ તમને એમ પૂછે છે કાકા કે તમે કલાકાર છો તો તમે તમારી તબિયત માટે કેટલા કોન્શિયસ છો, કે તમારી તબિયત તમારી અવારનવાર બગડે છે, એવું એમણે એટલે જનરલી પૂછ્યું છે. બગડે સતીશભાઈ, કલાકાર છું પણ હવે માણસ છું ને શું કરું, અમુક સિઝન બદલાય એટલે થ્રોટ પકડાઈ જાય ને શરદી ખાંસી ઉધરસ ને શરીર દુખે, આ ઉંમરે થાય યાર બધું, પછી રેગ્યુલર ડોક્ટર પાસે જવું પડે, શું કરવાનું? ના પણ કાકા, તમારે રેગ્યુલર ચેકઅપ બેકઅપ તો બધું ટાઈમસર કરાયા જ કરવાનું. એ તો બરાબર છે. એટલે મને એવું થાય કે આપણે મને ધારો કે આ ખભો દુખે, બરાબર, હા, તો તમે ડોક્ટરને જયારે કહો કે મને આ ખભો દુખે છે, એટલે ડોક્ટરને તો ખબર પડે કે ચાલ હા આને અહીંયા ખભો દુખે છે, બીકોઝ આપણે ડોક્ટરને કીધું હોય, બરાબર. પણ આ જે દવા આવે, દવા ગોળીઓ, હા, તે દવાને કઈ રીતે ખબર પડે કે આ ભાઈને અહીં દુખે છે અને આપણે ત્યાં જઈને જ કામ કરવાનું છે? એમ કેવો સવાલ. ના ખરેખર લા, એ ઇન જનરલ કામ કરે યાર કાકા, કઈક સ્પેસિફિક એ ત્યાં જઈને દવા ચોંટી જાય એવું થોડું હોય યાર. એ આખા શરીરમાં એક સાથે કામ કરે એમ. એવું હોય? મને અહીંયા ગેસ થાય તો આખા રૂમમાં અસર ના થાય? લાવા ઉદાહરણ આપવાના. આ તો ખાલી વાત સમજાવું છું એમ. મને એમ જ હોવું બધું. તમારે કોઈ છે ફેમિલી ડોક્ટર? યસ, ડોક્ટર સુભાષભાઈ. એમ જુદી ટાઈપ નો છે થોડો. સુભાષચંદ્ર બોઝે એક જમાનામાં એવું કીધેલું કે તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा. હા, અમારા ડોક્ટર સુભાષ એવું કે છે, તુમ મુझे ખૂન દો મેં 5 બજે રિપોર્ટ दूंगा. કે આનું ક્યાં તમે. એટલે સતીશભાઈ, થેન્ક યુ, પણ તમે આટલું તબિયત માટે પૂછ્યું એના માટે આનંદ થયો, થેન્ક યુ સો મચ. અને સાચવીશું, થાય એટલું તો સાચવીશું. નાના સવાલ જ નથી કાકા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio